જો અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું અમદાવાદમાં વરસાદ આવે એમ. તો અત્યારે સવારના અમે નીકળી ગયા છે નરોડા જવા માટે, કારણ કે એક વ્યવહારિક કામ માટે થઈને અમારે જવાનું હતું, મારે અને દિનેશને નરોડા. તો જો અત્યારે જઈએ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. ને આજે છે શનિવાર, એટલે જો અત્યારે બનાવવાની છે સાબુદાણાની ખીચડી. રાતના પલાળી દીધા હતા, સરસ પલળી ગયા છે, બનાવી નાખીએ. તો જો આજે તો નાસ્તામાં ખાખરો અને ચા એ છે, નાસ્તો કરી લઈએ. બપોરના જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રસોડામાં આવી ગયા છે. અને અમારા દાદા ગયા હતા રાજસ્થાન ખાટુ શ્યામના મંદિરે દર્શન કરવા માટે. તો આ પ્રસાદી લઈ આવ્યા છે સાવરિયા શેઠનો. આટલો મોટો લાડો છે, સાવરિયા શેઠનો પ્રસાદ છે. અત્યારે અમે નીકળીએ છીએ ડબગરવાડમાંથી. તો અત્યારે તો વરસાદની સિઝન છે એટલે છત્રીને ભરપૂર આવી ગયો માલ. મિત્રો અત્યારે અમે જઈએ છીએ ધનાસુથારની પોળમાંથી. આ છે ધનાસુથારની પોળ. ને અહીંયા છે અંબે માતાજીનું મંદિર, ઓળના મકાન. આ છે પોળની અંદર પોળ. રક્ષાબંધન નજીક, તો જો બધી જગ્યાએ ટંકસાળમાં રાખડી આવી ગઈ છે, કારણ કે આ હોલસેલ બજાર છે એટલે હોલસેલની ખરીદી વહેલા ચાલુ થઈ જાય. છે ગોપીનાથજીની હવેલી. અમે છે અહીંયા એમજી રોડ ઉપર. અહીંયા છે પૂરી બજાર લાઇટની.